વડોદરા તાલુકાના સમસાબાદ ગામમાં મનરેગા યોજનાના કૌભાંડમાં ફરાર આરોપી કિશન શનાભાઈ રાઠોડની વરણામાં પોલીસે ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં શ્રમિક મહિલા મૃત્યુ પામી હોવા છતાં તેના નામે 5 મહિના સુધી મનરેગાના જોબ કાર્ડમાં હાજરી બતાવી બેંકમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવાયા હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વરણામાં પોલીસ સ્ટેશનમાં 2024ના ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મનરેગા યોજનાની અરજી અનુસંધાન નિયામક ગ્રામ વિકાસ એજન્સી વડોદરાની સૂચના મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સમસાબાદના જોબ કાર્ડ ધારકની જૂન-ડિસેમ્બર 2022ના સમયગાળામાં 5 તબક્કે રોજગારી આપવા માટે જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જોબ કાર્ડમાં હાજરી પૂરીને વેતનના નાણાં શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા, જેમાં મૃત શ્રમિક ગંગાબેન પાટણવાડિયાના બેંક એકાઉન્ટમાં પણ રેગ્યુલર પૈસા જમા કરાવવામાં આવતા હતા. સામાન્ય સંજોગોમાં શ્રમિકનું મૃત્યુ થયા બાદ તેમનું જોબ કાર્ડ રદ કરવાનું હોય છે. જો કે આ કિસ્સામાં મૃતકનું નામ ચાલુ જ રાખવામાં આવ્યું હતું. તેની સામે મસ્ટર રોલમાં 75 દિવસની તેની હાજરી પણ પૂરવામાં આવી હતી, જેના મહેંદાણા પેટે તેમના બેંક એકાઉન્ટમાં ₹17,925 જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મનરેગા યોજના હેઠળ બેંક એકાઉન્ટમાં જમા થયેલા વેતનની રકમ શહેરના વાસણાભાઈ રોડ વિસ્તારમાં આવેલા બેંકના એટીએમ મશીનમાંથી ઉપાડી લેવામાં આવતી હતી. આ ઘટના તાલુકા પંચાયતના ધ્યાનમાં આવતા જ સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે આ કૌભાંડમાં નાસ્તા ફરતા આરોપી કિશન રાઠોડની ધરપકડ કરી હતી.